અ ચાલો એક કલ્પના કરીએ. એકદમ સરસ મજાની સવાર છે અને આપણે આપણી વર્ષો જૂની પણ બહુ જ સારી રીતે સચવાયેલી ગાડીમાં ઓફિસ જઈ રહ્યા છીએ. હા, એકદમ શાંતિથી. બરાબર ને? એસી ચાલુ છે, મનપસંદ ગીતો વાગી રહ્યા છે. ગાડી ભલે જૂની છે પણ આપણને બહુ જ ગમે છે. આપણે એકદમ ખુશ છીએ. અને અચાનક ટ્રાફિક સિગ્નલ પર બાજુમાં એક પરિચિત વ્યક્તિ નવી નક્કોર, એકદમ ચમકતી અને અત્યંત મોંઘીદાટ ગાડી લઈને ઊભી રહે છે. અને ત્યાં જ આખી ગેમ બદલાઈ જાય છે. એક્ઝેક્ટલી. સેકન્ડના 1000મા ભાગમાં જ આપણી પેલી પોતાની વહાલી ગાડી અચાનક આપણને જૂની, ભંગાર અને સાવ સામાન્ય લાગવા માંડે છે. ગાડીના એન્જિનમાં કોઈ જ ખામી નથી આવી, એનું એસી હજુ પણ એવું જ કુલિંગ આપે છે, છતાં પણ અંદર બેઠેલા આપણા મનની શાંતિ ગાયબ થઈ જાય છે. સાચી વાત. આખી સવારનો મૂડ બગડી જાય છે. હા, આવું કેમ થાય છે? આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે આપેલા સ્ત્રોતોના આધારે આ જ અદૃશ્ય પણ અત્યંત ઝેરી એવી ભાવનાનું ઊંડું એનાલિસિસ કરવાના છીએ, જેને આપણે મત્સર અથવા તો ઈર્ષ્યા કહીએ છીએ. આ ગાડીવાળું ઉદાહરણ ખરેખર માનવ મનોવિજ્ઞાનને સમજવા માટે બહુ જ સચોટ છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે ભૌતિક વાસ્તવિકતામાં કોઈ જ ફેરફાર નથી થયો. આપણી ગાડી ત્યાં જ છે, આપણે ત્યાં જ છીએ. પણ અચાનક મનની અંદર એક એવી રાસાયણિક અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા શરૂ થઈ ગઈ, જેણે આપણી પોતાની પાસે રહેલી ખુશીનો નાશ કરી દીધો. જો આ કોઈ સામાન્ય કે ક્ષણિક ભાવના નથી. બરાબર. આ એક બહુ જ ઊંડી મનોવૈજ્ઞાનિક બીમારી છે. અને જો ભગવદ્ ગીતા જેવા શાસ્ત્રોની વાત માનીએ તો આ એક આધ્યાત્મિક પતનનું પણ મુખ્ય કારણ છે. બિલકુલ. અને આ જ કારણસર આપણે આજે આ વિષયના મૂળ સુધી જવાનું છે. આપણે એ સમજવું છે કે આ મત્સર ખરેખર છે શું, એ મગજમાં કેવી રીતે જન્મે છે, આધુનિક વિજ્ઞાન અને શાસ્ત્રો આના વિશે શું કહે છે, અને સૌથી અગત્યનું, આમાંથી બહાર કેવી રીતે આવવું. હા, ઉકેલ જાણવો બહુ જ જરૂરી છે. હા, કારણ કે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો સૌથી પહેલાં તો એ રોગનું સાચું નિદાન થવું જરૂરી છે. મને તો એવું જ લાગતું હતું કે મોટાભાગના લોકો ઈર્ષ્યા એટલે મારે પણ આ જોઈએ છે એવી કોઈ ઈચ્છાને જ માની લેતા હોય છે. બસ આ જ સૌથી મોટી ગેરસમજ છે. જો આપણે સ્ત્રોતોમાં આપેલા મનોવિજ્ઞાનના ઊંડા અભ્યાસો અને શાસ્ત્રોના અર્થઘટનોને ધ્યાનથી જોઈએ તો મત્સરની વ્યાખ્યા બહુ જ અલગ અને વધારે ભયાનક છે. ઓ, એવું છે? હા, મત્સર એટલે મારે પણ એ ગાડી જોઈએ છે એવો ભાવ નથી. એ તો માત્ર એક ઈચ્છા કે મહત્વાકાંક્ષા થઈ. પણ મત્સર એટલે બીજાની ખુશી, બીજાની સફળતા અથવા બીજાની સંપત્તિ જોઈને અંદરથી જે દુઃખ થાય છે તે. આમાં મુખ્ય ભાવ મારે પણ જોઈએ એવો નથી હોતો, પરંતુ આ વ્યક્તિને કેમ મળ્યું અથવા આ વ્યક્તિ આટલી ખુશ કેમ છે એવો હોય છે. ઓ, એટલે વાત મારે આ મેળવવું છે એની નથી, પણ પેલાને કેમ મળી ગયું એની છે. એક્ઝેક્ટલી. આ તો આખો દ્રષ્ટિકોણ જ બદલી નાખે છે. મતલબ કે આપણું દુઃખ આપણી પોતાની નિષ્ફળતામાંથી નથી આવતું, પણ સામી વ્યક્તિની સફળતામાંથી આવે છે. આ તો બહુ જ નકારાત્મક માનસિક સ્થિતિ કહેવાય. 100%. અને આ સ્થિતિ કંઈ અચાનક એક જ સેકન્ડમાં નથી બની જતી. મનોવિજ્ઞાન સમજાવે છે કે મત્સર જન્માવાની એક આખી 5 તબક્કાની ઊંડી પ્રક્રિયા છે. 5 તબક્કા? હા, આ પ્રક્રિયા એટલી સૂક્ષ્મ અને એટલી ઝડપી હોય છે કે સામાન્ય માણસને તો ખ્યાલ પણ નથી આવતું કે તેના મનમાં આ 5 તબક્કાઓ પૂરા પણ થઈ ગયા છે. તો ચાલો આ 5 તબક્કાઓને જરાક બારીકાઈથી સમજીએ, જેથી ભવિષ્યમાં જ્યારે આવું કંઈ થાય ત્યારે આપણે તેને પકડી શકીએ. આપણે પેલા ગાડીવાળા ઉદાહરણથી જ શરૂઆત કરીએ. પહેલો તબક્કો શું હોય છે? જુઓ, પહેલો તબક્કો છે દૃષ્ટિગોચર થવું, એટલે કે બીજાની સફળતા દેખાવી. જેમ કે આપણે ટ્રાફિક સિગ્નલ પર પડોશીની નવી મોંઘી ગાડી જોઈ. આ માત્ર એક માહિતી છે જે આંખો દ્વારા મગજ સુધી પહોંચી. અહીં સુધી કોઈ સમસ્યા નથી. હા, આંખો તો જોવાનું જ કામ કરવાની છે, એમાં તો શું ખોટું છે. પછી બીજો તબક્કો કયો આવે છે? બીજો તબક્કો છે મન દ્વારા થતી તુલના, એટલે કે કમ્પેરિઝન. માહિતી મળ્યા પછી તરત જ આપણું મન એ નવી ગાડીને આપણી પોતાની જૂની ગાડી સાથે સરખાવે છે. એની પાસે BMW છે, મારી પાસે આ 10 વર્ષ જૂની ગાડી છે. અહીં પણ જો માત્ર માહિતીનું જ પૃથ્થકરણ થતું હોય તો વાંધો નથી, પણ માણસનું મન અહીં અટકતું નથી. અને એટલે જ ત્રીજો તબક્કો શરૂ થાય છે. ત્રીજો તબક્કો એટલે આપણો અહંકાર, ખરું ને?
જ્યાં આપણો ઈગો ઘવાય છે. બિલકુલ સાચું. આ તુલનાને કારણે આપણને એવું લાગવા માંડે છે કે આપણે જીવનની રેસમાં ક્યાંક પાછળ રહી ગયા છીએ. આપણો અહંકાર આપણને કહે છે કે હું એના કરતાં વધારે મહેનત કરું છું, હું એના કરતાં વધારે સ્માર્ટ છું, તો પછી એ મારી આગળ કેવી રીતે નીકળી ગયો? અરે વાહ, આ તો બહુ ડીપ છે. હા, આ ઈગો પર પડેલો એક બહુ મોટો ઘા છે. અને જ્યાં અહંકાર ઘવાય ત્યાં તરત જ ચોથો તબક્કો જન્મ લે છે, અસુરક્ષા, એટલે કે ઇનસિક્યુરિટી. એટલે કે એક પ્રકારનો ડર કે કદાચ મારી કોઈ કિંમત નથી, અથવા લોકો હવે મને માન નહીં આપે કારણ કે મારી પાસે એ વસ્તુ નથી જે પેલાની પાસે છે. એક્ઝેક્ટલી. પોતાની જાત માટે એક ઊંડો સંદેહ અને અસુરક્ષાની ભાવના ઊભી થાય છે. અને જ્યારે આ અસુરક્ષા ચરમસીમા પર પહોંચે છે ત્યારે આ આખી પ્રક્રિયાના અંતિમ અને પાંચમા તબક્કા તરીકે મત્સર એટલે કે સંપૂર્ણ ઈર્ષ્યાનો જન્મ થાય છે. આ એ જ ક્ષણ છે જ્યારે આપણને પેલા પડોશી પ્રત્યે અંદરથી અણગમો અને ગુસ્સો આવવા માંડે છે, ભલે તેણે આપણું કશું જ બગાડ્યું ન હોય. આ પાંચેય તબક્કાઓ સાંભળીને હું એ વિચારતી હતી કે આ આખી સાંકળનું જો કોઈ મૂળ હોય તો તે પેલો બીજો તબક્કો છે, તુલના. હા, બિલકુલ. જો આપણે કમ્પેરિઝન જ ન કરીએ તો અહંકાર ઘવાવાનો કે અસુરક્ષા આવવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. ભગવદ્ ગીતામાં પણ મેં સ્ત્રોતોમાં વાંચ્યું છે કે આ મત્સરને સૌથી મોટો આધ્યાત્મિક શત્રુ માનવામાં આવ્યો છે. હા, ગીતાના અધ્યયનમાં આ વાતને બહુ કેન્દ્રમાં રાખવામાં આવી છે. ગીતા મુજબ મત્સર એ મનને સંપૂર્ણપણે મલિન અને અશુદ્ધ બનાવે છે. ત્યાં સુધી કહેવાયું છે કે સાચો ભક્ત બનવા માટે કે ઈશ્વરની નજીક જવા માટે વ્યક્તિનું મત્સર રહિત એટલે કે નોન એન્વિયસ થવું પહેલી શરત છે. સાચી વાત છે. કારણ કે જ્યાં સુધી હૃદયમાં બીજા પ્રત્યે દ્વેષ કે બળતરા છે ત્યાં સુધી પ્રેમ કે કરુણા કેવી રીતે જન્મી શકે? એક જ વાસણમાં ઝેર અને અમૃત સાથે ન રહી શકે. આ બહુ જ પાવરફુલ વાત કહી તમે. પણ અહીં મને એક બીજો વિચાર આવે છે. ઘણા લોકો એવું આર્ગ્યુમેન્ટ કરતા હોય છે કે જો ઈર્ષા ન હોય તો માણસ આગળ વધવાની પ્રેરણા કેવી રીતે મેળવશે? સ્પર્ધા તો જરૂરી છે ને? પણ મને લાગે છે કે લોકો સ્પર્ધા એટલે કે કોમ્પિટિશન અને મત્સરને એક જ માની લેવાની બહુ મોટી ભૂલ કરે છે. આ સમજવા માટે જો આપણે રમતગમતનું એક એનાલોજી એટલે કે ઉદાહરણ લઈએ, કલ્પના કરીએ કે આપણે ઓલિમ્પિક્સમાં 100 મીટરની દોડમાં ભાગ લીધો છે. હા, આ ઉદાહરણ બહુ જ સચોટ રહેશે. તો હવે સ્વસ્થ સ્પર્ધા કોને કહેવાય? સ્વસ્થ સ્પર્ધા એટલે મારી સાથે દોડી રહેલા બીજા ખેલાડીઓની સ્પીડ જોઈને હું મારી પોતાની દોડવાની ઝડપ વધારવા માટે પૂરી તાકાત લગાવી દઉં. હું મારી પોતાની જાતને સુધારવા એટલે કે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ પર ફોકસ કરું. બરાબર. આમાં મને બીજા ખેલાડીઓ પાસેથી પ્રેરણા મળે છે. પણ મત્સર એટલે શું? મત્સર એટલે પોતાની ઝડપ વધારવા માટે પરસેવો પાડવાને બદલે સાથે દોડતા ખેલાડીને લાત મારીને પાડી દેવાની કે એની ટી-શર્ટ ખેંચીને એને પાછળ રાખવાની વૃત્તિ. એકદમ પરફેક્ટ. સ્વસ્થ સ્પર્ધા માણસને પોતાના વિકાસ એટલે કે ગ્રોથ તરફ લઈ જાય છે. એમાં ખુલ્લા મનની સ્વીકૃતિ હોય છે કે સામી વ્યક્તિ સારું પ્રદર્શન કરી રહી છે. જ્યારે મત્સર માણસને માત્ર ને માત્ર વિનાશ અને નકારાત્મકતા તરફ ધકેલે છે. મત્સરવાળો માણસ પોતાની લાઈન લાંબી કરવાને બદલે બીજાની લાઈન ભૂસીને ટૂંકી કરવામાં જ આખી જિંદગી વેડફી નાખે છે. હા, આ તફાવત મગજમાં એકદમ ક્લિયર હોવો બહુ જરૂરી છે. હવે આ 5 તબક્કાની પ્રક્રિયા અને સ્પર્ધા સાથેના તફાવતને સમજ્યા પછી એક નવો જ આયામ ખુલે છે. આપણે શરૂઆત ભૌતિક વસ્તુ એટલે કે ગાડીથી કરી, પણ મનોવિજ્ઞાન કહે છે કે આ મત્સર માત્ર ગાડી કે બેંક બેલેન્સ પૂરતો સીમિત નથી. તેના બહુ બધા છુપાયેલા સ્વરૂપો છે. હા, અને આ છુપાયેલા સ્વરૂપો વધારે ખતરનાક હોય છે. કારણ કે ખબર છે, ઘણીવાર આપણને પોતાને પણ ખબર નથી હોતી કે આપણે ઈર્ષા કરી રહ્યા છીએ. સ્ત્રોતો મુજબ સામાન્ય રીતે મત્સરના 4 મુખ્ય પ્રકારો જોવા મળે છે. પહેલો પ્રકાર છે સામગ્રિક મત્સર અથવા મટીરિયલ એન્વી. આ બહુ જ સામાન્ય છે. આમાં આપણને બીજાના પૈસા, એમની લક્ઝરી ગાડીઓ, મોટું ઘર કે મોંઘા કપડાં પ્રત્યે ઈર્ષા આવે છે. આ તો રોજે રોજ જોવા મળતો પ્રકાર છે. બીજો પ્રકાર કયો? બીજો છે પ્રતિષ્ઠા મત્સર અથવા સ્ટેટસ એન્વી. આમાં ભૌતિક વસ્તુઓનું મહત્વ નથી હોતું, પણ કોઈની પ્રસિદ્ધિ, તેમનું નામ અને સમાજમાં કે ઓફિસમાં તેમને મળતા આદર કે પ્રમોશન પ્રત્યેની ઈર્ષા છે. અચ્છા. દાખલા તરીકે ઓફિસમાં સાથે કામ કરતા 2 મિત્રોમાંથી જ્યારે એકનું પ્રમોશન થાય અને તે બોસ બની જાય, ત્યારે બીજા મિત્રને ગાડીની ઈર્ષા નથી હોતી, પણ પેલાને મળેલી સત્તા અને પ્રતિષ્ઠાની ઈર્ષા હોય છે. સોશિયલ મીડિયા પર કોઈના ફોટો પર કેટલા વધારે લાઇક્સ આવ્યા, તે પણ આ પ્રતિષ્ઠા મત્સરનું જ એક આધુનિક રૂપ છે.
ઓહ, સોશિયલ મીડિયા તો આ પ્રતિષ્ઠા મત્સરની આથી એક ફેક્ટરી બની ગયું છે. અને ત્રીજો પ્રકાર ત્રીજો પ્રકાર છે સંબંધ મત્સર અથવા રિલેશનશિપ એનવી. જ્યારે વ્યક્તિને એવું લાગે કે તેના કોઈ અંગત મિત્ર કે પાર્ટનર દ્વારા તેને ઓછો પ્રેમ કે ધ્યાન મળી રહ્યું છે અને કોઈ ત્રીજી વ્યક્તિને વધારે અટેન્શન મળી રહ્યું છે, ત્યારે અંદરથી જે ભયંકર અસંતોષ ઊભો થાય છે તે. આમાં સંબંધો ગુમાવી દેવાનો ડર અને ઈર્ષ્યા બંને મિક્સ હોય છે. આ તો એવું થયું કે કોઈ મિત્ર વર્તુળમાં જ્યારે બે મિત્રો વચ્ચે કોઈ ત્રીજો નવો મિત્ર આવે ત્યારે પેલા જૂના મિત્રને જે ફીલ થાય છે તે. હા, સંબંધ મત્સર છે. સાવ સાચું. પણ અહીં જે ચોથો પ્રકાર છે ને, એના વિશે જાણીને હું ખરેખર વિચારમાં પડી ગઈ હતી. કારણ કે એ છે આધ્યાત્મિક મત્સર. મતલબ, જે લોકો આધ્યાત્મિક માર્ગ પર છે, જેમણે દુનિયાદારી છોડી દીધી છે, એમનામાં ઈર્ષ્યા ક્યાંથી આવી શકે? આ બહુ જ ઊંડી અને સૂક્ષ્મ વાત છે. આપણને એમ હોય છે કે જે વ્યક્તિ રોજ મંદિરે જાય છે, ધ્યાન કરે છે કે શાસ્ત્રો વાંચે છે, એનામાં અહંકાર નહીં હોય. પણ અહંકાર બહુ જ સ્માર્ટ છે. એ કોઈપણ ક્ષેત્રમાં અને કોઈપણ વેશમાં પ્રવેશી શકે છે. એ વ્યક્તિ મારા કરતાં ધ્યાન કરવામાં વધારે આગળ કેમ છે? અથવા એની પાસે મારા કરતાં વધુ ધાર્મિક જ્ઞાન કેમ છે? કે પછી મંદિરના પૂજારી કે ગુરુજી પેલા ભાઈને મારા કરતાં વધારે મહત્વ કેમ આપે છે? આવો ભાવ આવવો તે આધ્યાત્મિક મત્સર છે. ઓ વાહ! આ સાબિત કરે છે કે માણસે કદાચ ભૌતિક સંપત્તિનો ત્યાગ કર્યો છે, પણ પોતાના અહંકારનો ત્યાગ હજુ નથી કર્યો. આ તો બહુ જ આંખ ઉગાડનારી વાત છે. પણ હવે જરા આપણે આખી ચર્ચાને એક અલગ એંગલથી જોઈએ. આપણે આધ્યાત્મિકતા અને મનોવિજ્ઞાનની ઘણી વાતો કરી, પણ આધુનિક વિજ્ઞાન અને આપણું બાયોલોજી આ બાબતમાં શું કહે છે? સ્રોતોમાં આપેલા રિસર્ચ પેપર્સમાં એક બહુ જ રસપ્રદ થિયરી છે, સોશિયલ કમ્પેરિઝન થિયરી. અને આ થિયરી એવું કહે છે કે આપણું મગજ સ્વાભાવિક રીતે જ બાય ડિફોલ્ટ બીજા સાથે તુલના કરવા માટે પ્રોગ્રામ થયેલું છે. બિલકુલ. ઉત્ક્રાંતિ એટલે કે ઇવોલ્યુશનના સમયથી જ મગજને એવી રીતે ઘડવામાં આવ્યું છે. આસપાસના વાતાવરણમાં અને સમાજમાં આપણું સ્થાન શું છે, આપણે સુરક્ષિત છીએ કે નહીં, તે જાણવા માટે મગજ સતત તુલના કરે છે. એ એક સર્વાઇવલ મિકેનિઝમ છે. અચ્છા. પણ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે આ તુલના કોઈ હદ વગરની થઈ જાય. જ્યારે કુદરતી તુલના હાનિકારક ઓવર કમ્પેરિઝનમાં બદલાઈ જાય ત્યારે જ ઈર્ષ્યા જન્મે છે. અને આની પાછળ એક બહુ જ મજબૂત વૈજ્ઞાનિક કારણ છે, ડોપામાઇન ઇમ્બેલેન્સ. આ ડોપામાઇન ઇમ્બેલેન્સ મગજમાં બરાબર કેવી રીતે કામ કરે છે? એનું મિકેનિઝમ શું છે? જુઓ, ડોપામાઇન એ આપણા મગજમાં રહેલું એક રિવોર્ડ કેમિકલ છે. જ્યારે આપણને કોઈ સફળતા મળે કે કોઈ સારી વસ્તુ મળે ત્યારે મગજ ડોપામાઇન રિલીઝ કરે છે અને આપણને ખુશીનો અનુભવ થાય છે. હવે જ્યારે આપણે કોઈ બીજા વ્યક્તિની બહુ મોટી સફળતા કે સંપત્તિ જોઈએ છે, ત્યારે આપણું મગજ, જે કદાચ પોતાની મહેનત માટે પણ એવા જ કોઈ રિવોર્ડની અપેક્ષા રાખતું હતું, તેને અચાનક એવું સિગ્નલ મળે છે કે આપણે નિષ્ફળ છે. આના કારણે મગજમાં રહેલા ડોપામાઇનના લેવલમાં અચાનક મોટો ઘટાડો કે ક્રેશ આવે છે. ઓહ, એટલે જાણે આપણે કોઈ મીઠાઈ ખાવાની અપેક્ષા રાખતા હોઈએ અને કોઈ આપણા હાથમાંથી ઝૂંટવી લે, ત્યારે જેવું ફીલ થાય એવું જ કંઈ. એક્ઝેક્ટલી. આ ડોપામાઇનનો ઘટાડો મગજમાં એક પ્રકારનો ભૌતિક દુખાવો ઊભો કરે છે. એટલે ઈર્ષ્યા એ માત્ર કોઈ વિચાર નથી, એ ખરેખર મગજમાં થતો એક પ્રકારનો પેઇન એટલે કે દુખાવો છે. ઓ માય ગોડ! હા, જેના પરિણામે વ્યક્તિ ઉદાસી, ગુસ્સો અને બળતરાનો અનુભવ કરે છે. આ એક સંપૂર્ણપણે બાયોલોજીકલ રિએક્શન છે. એક મિનિટ, જો આ વાત સાચી હોય તો આ એક બહુ મોટો તાર્કિક પ્રશ્ન ઊભો થાય છે. હું એ વિચારતી હતી કે જો સોશિયલ કમ્પેરિઝન થિયરી પ્રમાણે મારું મગજ કુદરતી રીતે તુલના કરવા માટે પ્રોગ્રામ થયેલું છે અને જો આ બધું ડોપામાઇન જેવા રસાયણોનો જ ખેલ છે, તો પછી આમાં માણસનો શું વાંક? આ તો એક રીતે આપણી બાયોલોજીકલ ખામી થઈને. તો પછી ઈર્ષા કરવા માટે આપણે જાતને દોષિત કેમ માનવી જોઈએ? આ બહુ જ વ્યાજબી અને ઊંડો પ્રશ્ન છે. પણ અહીં આપણે કુદરતી વૃત્તિ અને આપણી પસંદગી વચ્ચેનો ભેદ સમજવો પડશે. વિજ્ઞાન સાચું છે કે મગજ સિગ્નલ આપે છે, પણ એ સિગ્નલ પર આપણે કેવું રિએક્ટ કરવું એ સંપૂર્ણપણે આપણા હાથમાં છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે ટ્રિગર આવવું એ કુદરતી છે, પણ એ ટ્રિગરને પકડી રાખવું એ આપણી ચોઇસ છે. બિલકુલ. કુદરતી તુલના એ આપણને એ જાણવા માટે છે કે આપણે ક્યાં છીએ અને આપણે શું શીખવાની જરૂર છે. સાચી વાત છે. પણ જ્યારે
એ તુલનાને કારણે આપણે બીજાની ખુશીથી દુઃખી થવા લાગીએ, તેમની પીઠ પાછળ ટીકા કે ગોસિપ કરવા લાગીએ, તેમને નીચે પાડવાના રસ્તાઓ શોધવા લાગીએ અને અંદરથી સતત બળતરા અનુભવીએ, જે મત્સરના મુખ્ય લક્ષણો છે, ત્યારે એ કોઈ બાયોલોજીકલ પ્રોગ્રામિંગ નથી રહેતું. એ આપણી નબળી માનસિકતા અને આપણા ઈગોનું પરિણામ બની જાય છે. આપણા શરીરમાં ગુસ્સો આવવો પણ કુદરતી છે, પણ ગુસ્સામાં આવીને કોઈને લાફો મારી દેવો એ આપણો વાંક છે. બસ એવું જ ઈર્ષાનું છે. વિજ્ઞાન માત્ર પ્રક્રિયા સમજાવે છે, પણ તેને કાબૂમાં લેવાની જવાબદારી તો માણસની જ છે. આ બહુ જ સુંદર રીતે સમજાવ્યું તમે. મગજ ભલે સિગ્નલ આપે, પણ સ્ટીયરિંગ વ્હીલ તો આપણા જ હાથમાં છે. અને જો આપણે આ ઓવર કમ્પેરિઝનના સ્ટીયરિંગ પર કાબૂ ન મેળવીએ તો એક્સિડન્ટ થવો નિશ્ચિત છે. આપણે એ જોવું જ રહ્યું કે આ ઈર્ષા આપણા જીવનમાં કેવો સર્વનાશ નોંધે છે. ખરેખર મત્સરથી થતો વિનાશ કોઈ એક ક્ષેત્ર પૂરતો સીમિત નથી રહેતો. એ ઉધઈની જેમ ધીમે ધીમે આખા જીવનને કોરી ખાઈ જાય છે. સૌથી પહેલાં તેની ઘાતક અસર આપણા પોતાના મન અને શરીર પર થાય છે. બરાબર. સતત બીજા સાથે તુલના કરવાથી એન્ઝાઇટી એટલે કે ચિંતા વધે છે. આપણું આત્મસન્માન અથવા તો સેલ્ફ કોન્ફિડન્સ સાવ તળિયે બેસી જાય છે. માણસ પોતાની સારી વસ્તુઓને માણવાનું પણ ભૂલી જાય છે. અને સંબંધોમાં તો આ બહુ જ મોટું નુકસાન કરતું હશે, ખરું ને? કારણ કે આપણે એ વ્યક્તિ સાથે ક્યારેય નિખાલસ નથી રહી શકતા જેની આપણને અંદરખાને ઈર્ષા આવતી હોય. બિલકુલ. સંબંધોમાં ભયંકર કડવાશ આવી જાય છે. વિશ્વાસ તૂટી જાય છે. જ્યારે કોઈ મિત્ર કે સગાની પ્રગતિ થાય ત્યારે જો આપણે ખુશ થવાને બદલે મોઢું બગાડીએ તો એ સંબંધ ધીમે ધીમે મરી જાય છે. અને સૌથી મોટું નુકસાન આધ્યાત્મિક રીતે થાય છે. માણસની આંતરિક શાંતિ સંપૂર્ણપણે ખતમ થઈ જાય છે. એક સતત અશાંતિ મનમાં ચાલ્યા જ કરે છે. આ બધી અસરો જોતા મને એક બહુ જ પ્રચલિત અને સચોટ ઉદાહરણ યાદ આવે છે. કોઈએ સ્ત્રોતોમાં બહુ જ સરસ કહ્યું છે કે મત્સર એટલે એવી પરિસ્થિતિ જેમાં માણસ પોતે ઝેર પીવે છે અને એવી અપેક્ષા રાખે છે કે આનાથી મરી પેલી સામી વ્યક્તિ જશે. અરે વાહ! આનાથી વધુ સારી રીતે આને ન સમજાવી શકાય. આ કેટલી મોટી વિડંબણા છે. આપણે બીજાનું ખરાબ ઈચ્છવામાં આપણી જ શાંતિનો અને આપણા જ શરીરનો નાશ કરીએ છીએ. સાચી વાત. મત્સર ક્યારેય સામી વ્યક્તિને નથી બાળતો. એ માત્ર ને માત્ર ઈર્ષ્યા કરનારને જ અંદરથી સળગાવે છે. જે વ્યક્તિની ઈર્ષ્યા કરવામાં આવી રહી છે તેને તો કદાચ ખબર પણ નથી કે આપણે તેના વિશે શું વિચારી રહ્યા છીએ. તે પોતાની મસ્તીમાં, પોતાની નવી ગાડીમાં ખુશ છે, જ્યારે અહીં આપણા પોતાના જ વિચારો આપણું લોહી બાળી રહ્યા છે. આ ખરેખર બહુ જ ભયાનક સ્થિતિ છે. તો પછી આ ઝેરની અસર નાબૂદ કેવી રીતે કરવી? આપણે બીમારી અને તેના કારણો તો બહુ સારી રીતે સમજી લીધા, પણ હવે સૌથી મહત્વનો તબક્કો આવે છે ઉપાય. આ મત્સરને નાથવાના ઉપાયો શું છે? આનો સામનો કરવા માટે મનોવિજ્ઞાન અને આધ્યાત્મિકતા બંનેના સમન્વયથી કેટલાક બહુ જ અસરકારક ઉપાયો બતાવ્યા છે. આને આપણે બે ભાગમાં વહેંચી શકીએ: તાત્કાલિક ઉપાય અને લાંબા ગાળાના ઊંડા ઉપાય. ચાલો પહેલા તાત્કાલિક એટલે કે ઇન્સ્ટન્ટ કંટ્રોલ ટેકનિકની વાત કરીએ. ઘણીવાર એવું બને કે ઈર્ષાનો હુમલો અચાનક જ થાય, પેલી ટ્રાફિક સિગ્નલ પર દેખાતી નવી ગાડીની જેમ. ત્યારે તે જ ક્ષણે શું કરવું? એવા સમયે જ્યારે પણ અચાનક ઈર્ષા આવે ત્યારે 1 સેકન્ડ માટે આંખ બંધ કરીને મનમાં પૂરી શ્રદ્ધાથી એક વાક્ય બોલવું: ઈશ્વરની પાસે અખૂટ ભંડાર છે, એ બધાને આપે છે અને યોગ્ય સમયે એ મને પણ આપશે. ઓહો! આ વાક્ય બોલતાની સાથે જ મનમાં રહેલો પેલો અભાવનો ડર શાંત થઈ જશે. આ ખરેખર એક ફર્સ્ટ એડ જેવું કામ કરશે. પેલા ડોપામાઇન ક્રેશને તરત જ રોકી દેશે. પણ આ કાયમી ઉકેલ નથી. કાયમી અને લાંબા ગાળાના ઉકેલ માટે કઈ ટેકનિક્સ વાપરી શકાય? એના માટે 5 ઊંડી ટેકનિક્સ છે. પહેલી અને સૌથી પાવરફુલ ટેકનિક છે કૃતજ્ઞતા અથવા ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ. બરાબર. આપણે મોટાભાગે આપણી પાસે શું નથી તેના પર જ રડતા હોઈએ છીએ. પણ રોજ સવારે કે રાત્રે માત્ર 5 મિનિટ કાઢીને એ લખવું કે મારી પાસે એવી કઈ વસ્તુઓ કે સંબંધો છે જેના માટે હું આભારી છું. આ પ્રેક્ટિસ કરવાથી મગજનું ન્યુરલ વાયરિંગ બદલાઈ જાય છે. આપણું ફોકસ અભાવમાંથી હટીને પૂર્ણતા તરફ શિફ્ટ થાય છે. એટલે કે મારી પાસે જૂની પણ ગાડી તો છે, કેટલાય લોકો પાસે તો એ પણ નથી. આ વિચાર જ સંતોષ આપે છે. અને બીજી ટેકનિક કઈ છે? બીજી ટેકનિક બૌદ્ધ અને યોગિક ફિલોસોફીમાંથી આવે છે, જેને મુદિતા એટલે કે સિમ્પેથેટિક જોય કહેવાય છે. આનો સીધો અર્થ છે બીજાની ખુશીમાં ખુશ થવાની પ્રેક્ટિસ કરવી. અચ્છા. જ્યારે કોઈને કંઈક સારું મળે ત્યારે અંદરથી એવો ભાવ લાવો કે વાહ,
તેને મળ્યું એ બહુ સારું થયું, ઈશ્વર એને હજુ વધુ આપે. 1 મિનિટ, મારે અહીં તમને જરા રોકવા પડશે. આ મુદિતા સાંભળવામાં અને પુસ્તકોમાં વાંચવામાં બહુ જ આદર્શ અને સુંદર લાગે છે, પણ પ્રેક્ટિકલ દુનિયામાં જ્યારે કોઈ વ્યક્તિ પોતાની લાઈફમાં સતત બેરોજગારી કે આર્થિક સંકટ સામે સંઘર્ષ કરી રહી હોય, પોતાના જીવનમાં ચારે બાજુ અંધકાર હોય, ત્યારે કોઈ બીજા મિત્રને કરોડોની નોકરી મળે એ જોઈને ખરેખર સાચા અર્થમાં ખુશ થવું શક્ય છે ખરું? શું આ માત્ર જાતને છેતરવા જેવું નથી? આ બહુ જ પ્રેક્ટિકલ અને સાચો પ્રશ્ન છે, અને એનો પ્રામાણિક જવાબ એ છે કે મુદિતા એ કોઈ રાતોરાત થતો ચમત્કાર નથી. એ કોઈ લાઇટની સ્વિચ નથી કે પાડી અને અચાનક અંદર પ્રકાશ થઈ ગયો. આ એક સભાન અને સતત કરવાની પ્રેક્ટિસ છે. શરૂઆતમાં કદાચ આપણને અંદરથી સાચી ખુશી ન પણ થાય, આપણું મન બળતરા જ કરતું હોય, પણ એ સમયે આપણે સભાનપણે નકારાત્મક વિચારોને રોકવાનો પ્રયાસ કરીએ છીએ અને માત્ર બહારથી જ પણ બીજાને અભિનંદન આપીએ છીએ. એટલે કે પહેલા ફેક ઇટ ટિલ યુ મેક ઇટ જેવું. કંઈક અંશે એવું કહી શકાય. આ એક મસલ એટલે કે સ્નાયુ બનાવવા જેવું છે. જેમ જીમમાં પહેલા દિવસે વજન નથી ઉપડતું, પણ રોજ પ્રેક્ટિસ કરવાથી તાકાત વધે છે, તેમ મગજને પણ ટ્રેન કરવું પડે છે. સાચી વાત છે. ધીમે ધીમે આ પ્રેક્ટિસ મનમાંથી એ માન્યતા દૂર કરે છે કે બીજાની સફળતા એ આપણી નિષ્ફળતા છે. સાચી મુદિજાત ત્યારે આવે છે જ્યારે વ્યક્તિ એ સમજી જાય છે કે બ્રહ્માંડમાં સફળતાનો કોઈ મર્યાદિત જથ્થો નથી. આ કોઈ પિઝા નથી કે બીજાએ મોટો ટુકડો ખાઈ લીધો તો મારા માટે ઓછો બચશે. બહુ સરસ રીતે સમજાવ્યું. ત્રીજી ટેકનિક કઈ છે? ત્રીજી ટેકનિક છે તુલના સંપૂર્ણપણે બંધ કરવી. એ વાતનો ઊંડો સ્વીકાર કરવો કે દુનિયાનો દરેક માણસ એક અજોડ અને યુનિક પ્રકૃતિ લઈને આવ્યો છે. દરેકની યાત્રા અલગ છે, દરેકનો ટાઈમ ઝોન અલગ છે. કોઈ 25 વર્ષે સેટલ થાય છે તો કોઈ 50 વર્ષે. સફરજન અને નારંગીની ક્યારે તુલના ન થઈ શકે. બિલકુલ. અને ચોથી ટેકનિક? ચોથી ટેકનિક છે આત્મવિકાસ, એટલે કે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ. ઈર્ષ્યા કરવા પાછળ માણસ પોતાની જે અમૂલ્ય માનસિક ઉર્જા વેડફી રહ્યો છે તેને નકારાત્મકતામાંથી પાછી ખેંચવી. બરાબર. અને એ જ ઉર્જાને પોતાની સ્કિલ્સ વધારવામાં, પોતાના સ્વાસ્થ્યને સુધારવામાં અને પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં લગાવવી. અને પાંચમી ટેકનિક કદાચ ધ્યાન હશે? બિલકુલ. પાંચમી ટેકનિક છે ધ્યાન અથવા મેડિટેશન. રોજ થોડો સમય કાઢીને પોતાના શ્વાસ અને વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવું, જેનાથી મન શાંત થાય છે અને અંદર ઉઠતા વિચારો પર કાબૂ મેળવવામાં બહુ જ સરળતા રહે છે. આ પાંચેય ટેકનિક્સ બહુ જ પ્રેક્ટિકલ છે, પણ જો આપણે આ બધાના મૂળમાં જઈએ તો છેવટે સૌથી મોટો આધ્યાત્મિક ઉકેલ કયો છે? સૌથી મોટો આધ્યાત્મિક ઉકેલ છે અબન્ડન્સ માઇન્ડસેટ, એટલે કે વિપુલતાની ભાવના અને સાચું આત્મજ્ઞાન કેળવવું. મનમાં એ વાતને પથ્થરની લકીરની જેમ દ્રઢ કરવી કે હું પૂર્ણ છું. મારું મૂલ્ય મારી બહાર રહેલી કોઈ વસ્તુ, ગાડી કે બેંક બેલેન્સથી નથી નક્કી થતું. મારે મારી કિંમત સાબિત કરવા માટે કોઈની સાથે તુલના કરવાની કોઈ જ જરૂર નથી. કારણ કે છેવટે મત્સર હંમેશા આપણા અહંકાર અને અંદર રહેલા ખાલીપણા કે અભાવના ભાવમાંથી જન્મે છે. હા, એકદમ સાચું. જો અંદર કોઈ ખાલીપોચ ન હોય, જો આપણે અંદરથી સંતુષ્ટ હોઈએ, તો બહારની કોઈ ઝાખમજોડ આપણા મનમાં ઈર્ષા પ્રવેશવા જ ન દઈ શકે. બિલકુલ. જો આપણે આજના પૂરા એનાલિસિસ અને ચર્ચાનો સારાંશ કાઢીએ તો મત્સરનું મુખ્ય કારણ બે જ છે. એક છે બિનજરૂરી તુલના અને બીજું છે આપણી પોતાની અંદરની અસુરક્ષા. આપણે વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બંને રીતે જોયું કે મત્સરનું અંતિમ પરિણામ હંમેશા દુઃખ, સતત ચિંતા અને આપણો પોતાનો જ વિનાશ હોય છે. હા, જ્યારે તેની બિલકુલ સામે છેડે મુદિતા, એટલે કે બીજાની ખુશીમાં ખરા અર્થમાં ખુશ થવાનો અભિગમ અપનાવવાથી મનને શાશ્વત શાંતિ મળે છે. આપણા અભ્યાસમાં એક બહુ જ સ્પષ્ટ વાક્ય આવે છે કે જે માણસ બીજાની ખુશીમાં ખુશ થઈ શકે છે તે જ જીવનનો સાચો આનંદ અનુભવી શકે છે. અને આ માત્ર કોઈ પુસ્તકીયું જ્ઞાન કે સુવિચાર નથી, આ એક 100% મનોવૈજ્ઞાનિક સત્ય છે. સાવ સાચી વાત. જ્યાં સુધી કોઈ વ્યક્તિ બીજાના સુખમાં પોતાનું દુઃખ શોધવાની ભૂલ કરતો રહેશે, ત્યાં સુધી તે દુનિયાની તમામ સંપત્તિ ભેગી કરી લે તો પણ ક્યારે સુખી નહીં થઈ શકે. અને આ જ ચર્ચા પરથી આજના સઘન વિશ્લેષણના અંતે એક બહુ જ ઊંડો અને વિચારવા મજબૂર કરી દે તેવો વિચાર સામે આવે છે. આ એક એવો વિચાર છે જે ખુશીની આપણી વર્ષો જૂની વ્યાખ્યાને જ બદલી શકે છે. એ વિચાર કયો છે? જુઓ, જરા કલ્પના કરીએ કે જો આપણી ખુશી માત્ર આપણી જ અંગત સફળતાઓ
આપણા જ પોતાના અચીવમેન્ટ્સ કે આપણને જ મળતી વસ્તુઓ પૂરતી સીમિત હોય તો એક સામાન્ય માણસના આખા જીવનમાં ખરેખર ખુશ થવાના પ્રસંગો કેટલા હશે? બહુ ઘણ્યા ગાંઠિયા જ ને. હા, કદાચ વર્ષમાં 5 કે 10 વાર જ આપણને કોઈ મોટી સફળતા મળતી હશે. એ બહુ પ્રેક્ટિકલ અને સાચી વાત છે. અંગત મોટી સફળતાઓ રોજ-રોજ તો નથી જ મળતી. એમાં તો ઘણો સંઘર્ષ અને સમય લાગે છે. બરાબર. પરંતુ જો કોઈ વ્યક્તિ ખરેખર પેલી મુદિતાની પ્રેક્ટિસ કેળવી લે અને બીજાની સફળતાને પચાવતા તેમાં રાજી થતા શીખી જાય તો જાદુ શું થશે ખબર છે? શું? તો આપણી પાસે દરરોજ આપણી આસપાસની દુનિયાના હજારો લાખો લોકોને જોઈને ખુશ થવાના અનંત એટલે કે ઇન્ફિનિટ કારણો ઊભા થઈ જશે. અરે વાહ! આજે કોઈ પાડોશીને નવી નોકરી મળી તો આપણે ખુશ થઈશું. કોઈના ઘરમાં બાળકનો જન્મ થયો આપણે ખુશ. રસ્તા પર જતા કોઈ અજાણ્યા માણસે નવી ગાડી લીધી તો પણ આપણે અંદરથી ખુશ. જો બીજાની ખુશી આપણી ખુશી બની જાય તો પછી દુનિયામાં દરરોજ આપણને ખુશ કરવા માટે કોઈને કોઈ ઘટના બનતી જ રહેશે. આપણી ખુશીનો સ્ત્રોત ક્યારેય સુકાશે જ નહીં. અદ્ભુત! આ ખરેખર એક એવો દૃષ્ટિકોણ છે જે આખા જીવનમાંથી સ્પર્ધા અને ઈર્ષ્યાનો થાક કાઢી નાખે છે અને જીવનને એક ભારરૂપ રેસમાંથી કાઢીને તેને એક સતત ચાલતા ઉત્સવમાં ફેરવી શકે છે. બસ, તો આ વિચારને આજે મનમાં વાગોળવા જેવો છે. હવે પછી જ્યારે પણ રસ્તા પર કે ઓફિસમાં કોઈની નવી ચમકતી ગાડી દેખાય અને અંદરથી પેલી જૂની અસુરક્ષા અને ઈર્ષ્યા જાગવાનો પ્રયત્ન કરે ત્યારે આખી પ્રક્રિયાને યાદ કરજો. અહંકાર અને તુલનાનું એ ઝેર પીવાનું બંધ કરજો. બિલકુલ. મનને તુલનામાંથી બહાર કાઢજો અને નવી ગાડીને જોઈને, એ અજાણ્યા પડોશીને જોઈને એક સાચું નાનકડું સ્મિત આપજો. કારણ કે ખુશી વહેંચવાથી અને સ્વીકારવાથી વધે છે અને મત્સર કરવાથી માત્ર ને માત્ર આપણું પોતાનું જ નુકસાન થાય છે. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં બસ આટલું જ. આશા છે કે આ ચર્ચા એક નવો દૃષ્ટિકોણ આપવામાં મદદરૂપ થશે. ફરી મળીશું એક નવા વિષય અને નવા વિશ્લેષણ સાથે. ત્યાં સુધી બીજાની ખુશીમાં ખુશ થતા શીખીએ. આવજો.